કે એક બાજુથી ડાલા મથા હાવજની ડણક થઈ પણ દેવી તેવી નહીં બાપ, આખા શરીરને જંજડી માતેલો હાવજ 4 દિવસનો લાંગણે સળેલો આમ કરીને આમ શરીરને આખા શરીરને જંજડી રૂવાડા થપ 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 બેઠા કર્યા બાપ. 7.5 કરોડ રૂવાડા બેઠા થયા અને ઈ રૂવાડામાંથી દેતો આ મીંડા ધરવા બાપ. ઘા 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 કરતો હાવજ એમ કહેવાય છે ડુંગરા ગજવે થો. અને એટલે ભેદુ કવિ સારણ કે ડુંગરડે ડુંગરડે હાવજ ડણકે મળતા મરદો તણી રણહાક. ભેદુ સારણ એમ ભણે કે આવો મારો હરવો હોરઠ દેશ બાપ. આજ હોરઠમાં પંસાળની ધરાના પરગણામાં આજ આપણે જસદણમાં બેઠા હોય ને આવી વાત સાંભળીએ તો આપણા હૃદયની માલિપા ગાંડી ઘર. અને આવી વનરાજી પણ આપણે એ જંગલ ગીર જંગલપતિ વનસ્પતિ આપણે કાપી નાખી છે ને એટલે ધર્મ કવિ લખે છે કોણે કર્યો છે આ જંગલનો નાશ બાપ. ગાવલડીને કોણે કર્યો ગૌસરનો નાશ, ગાવલડીને કોણે કપાવી બાપ. આ ગીત સોના વાટકડી કેસર ઘોડા વાલમિયા આપણું લોક સંગીત કે છે. હેમુભાઈ ગઢવીના લોકગીતથી સોના વાટકડી આકાશવાણીમાં બરોબર રોંઢે આવતું અને પનિહારીઓ પાણી ભરવા જાય અને એક એક ગીત માથે બેડા લઈ જાતા જગદંબાના ગુણલા વળતા રામાયણના ભાદરને કાંઠે આપણા મા બાપ પાણી ભરતા હતા. એ પાણી મીઠા હતા બાપ. અને આજે એમાંય ગંદકી થઈ ગઈ આપણા પાપના પ્રતાપે. એટલે જ કીધું છે કોણે કર્યો ગૌસરનો નાશ, ગાવલડીને કોણે કપાવી બાપ. કોણે કર્યો ગૌસરનો નાશ, ગાવલડીને કોણે કપાવી. કોણે કર્યો ગૌસરનો નાશ, ગાવલડી કોણે કપાવી. એ હાસુ છે ને વાલા ધ્યાન આપજો. ટેલિકાસ્ટ જે આપણે જોઈ રહ્યા છીએ અમારા અલ્પેશભાઈ રામાણીની ડેન છે બાપ. ગૌચર જંગલમાં ગાયું ઔષધિ ચરતી. ગૌચર જંગલમાં ગાયું ઔષધિ ચરતી. ઔષધિ ચરીને માનવ રોગોને મટાડતી. ઔષધિ શરીરને માનવ રોગોને મટાડતી. આ ગીતમાં કવિ એમ કે છે 18 બાત વનસ્પતિ જંગલમાં હોય અને ગાય 6 મહિના અગાઉ ખબર પડે મારા દૂધ કેટલા વ્યક્તિ પીવે છે. 6 જણા 5 જણા 2 જણા 3 જણા તો એકની ઉંમર 90-100 વર્ષની થઈ છે એને મીઠો પેશાબ જાહે, એને ફલાણી તકલીફ છે એ બધી તકલીફને દૂર થઈ જાય એટલા માટે વનસ્પતિમાંથી આબોહવ હવામાન અને એમાં પાકેલા ઔષધિના ઈ ડોડવા ખાય અને આપણા રોગને મટાડતી. તો આપણે ગાયને નથી રહેવા દીધી, વનસ્પતિને નથી રહેવા દીધી. એટલે ધર્મ કવિ કે છે કરુણાની મૂર્તિ છે ગાય, ગાવલડીને કોણે કપાવી. કરુણાની મૂર્તિ ગાવલડીને કોણે કપાવી. કોણે કર્યો ગૌચરનો નાશ, ગાવલડીને કોણે કપાવી. કોણે કર્યો ગૌચરનો નાશ, ગાવલડીને કોણે કપાવી. કોના કહેવાથી માના ગૌચર ખેડાણા. કોના કહેવાથી મારા ગૌચરી ખેડા. આ કવિમાં એવી તાકાત છે કે બધાય ગૌસર બળદને જોતરી ભગવાન શિવના પોઠિયાને જોડી તેથી ટ્રેક્ટર યુગ તો પછી આવ્યો બાપ. પણ કેટલાય ગૌસર ખેડાણા અને ખેડૂના હાથે ખેડૂ આટલો નબળો ન હોય બાપ પણ રાજકારણ અડી ગયું. રાજકારણે બોધી સરકાર તેથી બની ગઈ બોધી. હગા ભાઈનો એક વેઢા શેઢાવા ખેતરનો ખૂણો કપાતો હોય ને તો ખૂન થઈ જાય અને આખા ગૌસર ગળી જાય. અહીંયા લાલુ પ્રસાદ છે બાપ. આ ધરતીની માલિપા બોધી સરકાર હતી
કોના કહેવાથી માના ગૌસર ખેડાણા. આજ તો રાજકારણ પણ કાન ખોલીને સાંભળી લે બાપ. હજી પણ ગૌસર વાળવાની વાત નથી, પણ જે ગૌ દત્તક લહે એની અડફેટે નો સડે. આ ધર્મ કવિની દેણ છે, કારણ કે વાણી છે ને બાપ એ રાષ્ટ્રપતિ શાસન હેઠે રહે અને ગૌ માતા વિશ્વની માતા છે. એના માટે આ કાર્યક્રમ સરકારને પણ ટેકો દેવો અને સરકાર કાન ખોલીને સાંભળી લે. આજ નહીં તો કાલ 30 વીઘા જમીને ગાય બળદ નો રાખે, એની જમીન કાં જપ્તે થઈ જાય અને કાં 500-2000 વીઘા જેને રાખી હોય એને એટલી ગાવલડી રાખે અને અચાનક તપાસ આવે એક ગાવલડીને હેરાન કરે તો તમામ 500 વીઘા રાજ બાપ. આ કાયદો કેદી કરવો પડે એ પેલા ગાવલડી રજળતી મટે, ગૌ દત્તક લેવા માંડો. એટલે ધર્મ કેવી કે છે, કોના કહેવાથી આ ગૌસર ખેડાણા. કોના કહેવાથી માના ગૌચર ખેડાણા. કોના કહેવાથી માના ગૌચરી ખેડાણા. પ્રસૂદિત થાતા મને કેમ નો અટકાવ્યા. પ્રદોષિત થાતા મને કેમ નો અટકાવ્યા. કોણે કર્યો પોઈઝન નો છાડ ગાવલડીને કોણે કપાવી. કોણે કર્યો પોઈઝન સટકાવ ગાવલડીન કોણે કપાવી. ખેડૂતના દીકરાથી ગૌસર ખેડાના નહીં પણ ખેડાણા. આજકાલના ખેડૂત રાજકારણના હાથા થયા છે નહીં બાપ. ભૂલ થઈ છે અને ઈ માને ભૂલની કબૂલ કરવા માટે ધર્મ કવિ આ કથા કરી છે બાપ. એટલે કોના કહેવાથી ગૌસર ખેડાણા. હજી રાજકારણને એવો રસ હોય ને આપણને રાજકારણમાં રસ હોય, આના કરતા તો રજવાડામાં ખબર હતી કે જેના રાજમાં હારા ખેડૂતો હતો ને બાપ એની બોલબાલા હતી અને હોનાના ઝાડવા કહેતા હતા બાપ. 18 વર્ણને આપતા હતા, જંગલને ઝાડવા વાવતા હતા. અમારા બાપાને પૂછો કેટલા ઉમરા, કેટલા વડલા, કેટલી વનસ્પતિ વાવી બાપ. આ બધી પ્રણાલિકા ભૂલાઈ ગઈ છે. એટલે ધર્મ કવિ કે છે કોણે કર્યો પોઈઝન છંટકાવ. મારી 65 વર્ષની ઉંમર છે. હું નાનો 7-8 વર્ષનો હતો ત્યારે રીંગણીમાં કે બકાલામાં આપણે દવા નો છાંટતા પણ રાખ છાંટવા લઈ જાય બાપા. રાખ છાંટવા તો કે જોજો જીવડા મરી નો જાય બાપ. એ જીવડા ને પણ જીવાડતા, પણ આપણે ખબર છે આપણે ઢાંડા કાઢી નાખ્યા ને આપણે તો આપણે ઢાંડા જેવા જીવન થઈ ગયા બાપ, ઢાંડા જેવા. અને આપણે ઢાંડાને કતલખાના મોકલ્યા તો હજી આપણને કતલખાને નથી મોકલ્યા, ખાલી વૃદ્ધાશ્રમમાં જ મોકલ્યા છે. એ પહેલા આપણો ફેરો સુધરી જવાનો છે. એટલે ધર્મ કવિ કે છે કોણે કર્યો પોઈઝનનો છંટકાવ બાપ. આ ગાવલડીનો કોણે કર્યો છે વિનાશ. કોણે કર્યો ગૌચરનો નાશ ગાવલડીને કોણે કપાવી. કોણે કર્યો ગૌસરનો નાશ ગાવલડીને કોણે. જહો ધરતી રાષ્ટ્રમાતા પર જય. થાય હાહાકાર ગાવલડીને કોણે કપાવી. ધરતી પર થાહે હાહાકાર ગાવલડી. આગમ છે આગમ હો. જેમ સંતોએ કીધું છે એમ ધર્મ કવિ કે છે હવે આવો સમય આવશે. ગૌચર જંગલમાં ઔષધિ ચરતી. ગૌસર જંગલમાં ઔષધિ. ચરતી. આ ગાવલડીને નાશ કર્યો છે, વનસ્પતિને પ્રદૂષિત કરી છે, છતાં માનવ ધારે ઈ કરે છે કારણ કે ઊંધું ધારે. અને ભગવાન તમે જો અવળું ધારશો ને તો જલ્દી સાથ આપશે પતન કરવા બાપ. એટલે આપણું પતન આપણાથી થયું છે ને આપણે કરવાની શરૂઆત કરી છે. ખૂબ જ પસ્તાવા સાથે કહેવું પડે છે, હું હરખથી કોઈને ઠપકા નથી ઠપકારતો મારા બાપ. એટલે મેં શરૂઆતમાં કીધું તું આ વાહવાની કથા નથી બાપ. વાહવાના ખૂબ ડાયરા થાહે, મોજ મજા મસ્તી, પણ મારી માં ગરીબ અને માગણ નહીં થવી જોઈએ બાપ. આહની વાત કરવા માટે આવી ગાવલડીની વાત. દિલીપ રાજા સેવા કરે છે, ગાયને પરીક્ષા કરવાનો સમય થયો અને એક બાજુથી ડણક તો હવજ ગે 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 કરીને પડકારો કર્યો. ડુંગરા ડોલી ગયા, રાજા શીત બ્રહ્મ થઈ ગયો, પ્રકૃતિમાં તલીન થઈ ગયેલો રાજન. હવજ ક્યાં કરજો અને એ હવજની ગરજના જોઈ ત્યાં તો માતેલો મગજરો ગે 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 કરીને પંજો
અને હાવજની ડણક એટલે બાપ ડુંગરા મંડ્યા ગાજવા અને હાવજનો ડણક સાંભળી અને સીધો પંજો ગાય માથે આવે નંદીની માં માથે બાપ ત્યાં તો રાજન અંગરુવા અવળા થયા ધપી વિરમ દાળા ત્રમ ત્રમ કરતી કાનની બૂટ તો લાલ થઈ ગઈ પણ આજ મારી માં માથે ઘા કરે કા ક્ષત્રિય હતા બાપ સૂર્યવંશી અને ખંભામાં ધનુષ્ય બાણ સીધે સીધું ધનુષ્ય બાણ લઈ અને હાથમાં ધનુષ્ય બાણ લઈ આમ કરીને આમ ટંકાર કરી અને ભાથામાંથી તીર કાઢીને બાણ સડાવવા જાય ત્યાં તો રાજનની પરીક્ષા એવી થઈ બાપ રાજનનું આખું શરીર બંધ થઈ ગયું ફક્ત આખું અને વાણી બે જ વસ્તુ ચાલી રહ્યા એટલે વાણીથી હાવજને કીધું હાવજ રેવા દે ઈ મારી માં છે એનું મારણ હું અહીં રાજન હું ક્ષત્રિય જીવતો છું ત્યાં સુધી ઈ ગાયને ન મારી શકીએ હું તો ગૌ બ્રાહ્મણ પ્રતિભાળ છું અને એમાંય મારી નંદિનીને હું ન કાપી મારી શકાતો એટલે ભરતભાઈ આ ખરા ખરીના ખેલ છે જેમ તેમ નથી બાપ અને ત્યારે કહેવાય છે કે બાણ લઈને મારવા જાય પણ રાજા સ્પંદ થઈ ગયો પણ છતાંય વાણીથી એમ હું મારા હાથ પગ કેટલીક બંધાઈ ગયા હોય કેટલીક મારી પાસે એક પૈસાનો તેવડ નથી પણ મારી વાણીથી આજ ઘા ફેંકી રહ્યો છું બાપ વાણીથી અને ઈ વાણીથી ધણણ ધણણ ડુંગરા ડોલે ને ડોલે છે દિગંપાળ દોડ જય રે માડી સિંહ જેવા દાતારો આવી ગાવલડી બસાવ હે સિંહ દેવા દાતારો તમારી પાસે ક્યાં તાણ છે બાપ પાંચ પછી ગાયું લઈ અને ડણક દઈ અને હે બાપ માં ગાવલડી તે આપ્યું છે ને આપવું છે બાપ તો આવી ગાવલડી અને એને બંધ થઈ ગયેલો રાજા અને રાજનને સિંહને વાસા થઈ રાજન તો તું સાંભળી લે ઈ મારું ભક્ષણ છે એટલે ઈ જ મરશે કાળ લખાઈ ગયો છે ઈ કે કાળને હટાવી ન દઉં તો હું ગૌ રક્ષક નહીં તો કે હટાવી દો તારું શરીર હલે એમ નથી પણ તારે માંસ જ જોઈએ છે ને તો દિલીપ રાજા કે આ મારું શરીર અર્પણ કરી દઉં અરે પણ બાપ જેનો કાળ લખાણ હોય એને જ મારી હગું અને છતાંય તું તો રૂષ્ટ પુષ્ટ છો અને તારા હૃદયને પૂછી જો કે તું હજી વાંડિયો છો તારે દીકરો નથી તારી દીકરામાં તમન્ના રહી જાય એટલે હું તને નો મારી હગું અને તું 36 લક્ષણો છો તારા માથે કહેવત છે વિશ્વનો સમ્રાટ છો ચક્રવર્તી કે લાખો મરજો પણ લાખોના પાલનહાર નો મરતા બાપ આ જૂની કહેવતું છે યાદ રાખજો લાખો મરજો પણ લાખોના પાલનહાર નો મરતા કારણ કે લાખોના પાલનહાર કેદીક આવી લાખો ગાયોને બસાવી દે તો આજે રાતોરાત જેમ નોટું ખોટી થઈને એમ કાયદો કેદીક આવી જાય ને 30 વીઘા જમીને તો વાક નહીં લાગે બાપ વટ હુકમ થઈ જાય બાપ રાન પાન થઈ જાઓ અમથાય તમે જમીન નથી વાવતા બીજાને વાવવા દો છો હવે એન્ડ તો આવી ગયો છે અને વિદેશી પોઈઝન દવા છાંટી રહ્યા છે બાપ તો આપણે બધાય વાત કરી સરકારે વાત કરે ગાય આધારિત શેની ગાય આધારિત કરવી બાપ ગાયને પાયમાલ કરી દીધી છે આંગણે ગાય હોવી જોઈએ અને થાય કારણ કે સરકાર એમ કે 500 વીઘા જમીન ગાય નહીં રાખે તો કેટલી ગાયું ઈ પણ થાય અને આજ નહીં થાય તો કોકને ગાળ દીધેલી પણ ગમે તેથી કામ તો લાગશે જ બાપ આ ગાળ નથી આને વાર લાગે